સદગુરુ તમારા કલ્યાણ ને માટે ફકીરો ભીખ માગે છે તમારા કલ્યાણ ને માટે ફકીરો ભીખ માગે છે હે ઘડવા અનઘડના ઘાટો ફકીરો ભીખ માગે છે ઘડવા અનઘડના ઘાટો ફકીરો ભીખ માગે છે તમારા ધનને નહે આશા નિરાશા સાગડે સંપતમાં તમારા ધનને નથી આશા નિરાશા સગડી સંપતમાં નિરાશા સાગડે સંપતમાં નિરાશા સગડી સંપતમાં દેખાવે તત્વો કાતા મહાશા ફકીરો ભીખ માગે છે તમારા કલ્યાણ ને માટે ફકીરો ભીખ માગે છે હે ઘડવા અનઘડના ઘાટો ફકીરો ભીખ માગે છે ઘડવા અનઘડના ઘાટો ફકીરો ભીખ માગે છે તમારે અસલ ને જાગે લોટો ને લોટાવો પ્યારે તમારે અસલની જાગે લૂટો ને લૂટાવો પ્યારે આ લોટો ને લોટાવો પ્યારે લૂટો ને લૂટાવો પ્યારે એ જાગીર જણાવે ફકીર ફકીરો ભીખ માગે છે તમારા કલ્યાણ માટે ફકીરો ભીખ માગે છે હે ઘડવા અનઘડના ગાંઠો ફકીરો ભીખ માગે છે ઘડવા અનઘડના ઘાટો ફકીરો ભીખ માગે છે પ્યારા પુત્ર પ્રભુ નાથા પછી છે ખોટ છે તારે પ્યારા પુત્ર પ્રભુ નાથા પછી શું ખોટ છે તારે આ પછી છે ખોટ છે તારે પછી છે ખોટ છે તારે એ દ્રઢતાય તે વરસાવો ફકીરો ભીખ માગે છે તમારા કલ્યાણ માટે ફકીરો ભીખ માગે છે એ ઘડવા અનઘડના ઘાટો ફકીરો ભીખ માગે છે ઘડવા અનઘડના ઘાટો ફકીરો ભીખ માગે છે રણ છોડ દાસન લેતા ફકીરે ફંદો રચ્યો છે આનંદ લેતા ફકીરે ફંદો રચ્યો છે ફકીરે ફંદો રચ્યો છે ફકીરે ફંદો રચ્યો છે આશા વરણ ના દેતા ફકીર
ભીખ માગે છે અમારા કલ્યાણ દેતા ફકીરો ભીખ માગે છે કે આશા વાળાને નહીં દેતા ફકીરો ભીખ માગે છે આશા વાળાને નહીં દેતા ફકીરો ભીખ માગે છે એ તમારા કલ્યાણને માટે ફકીરો ભીખ માગે છે તમારા કલ્યાણને માટે ફકીરો ભીખ માગે છે એ ઘડવાયન ઘડના ગાટો ફકીરો ભીખ માગે છે એ ઘડવાયન ઘડના ઘાટો ફકીરો ભીખ માગે છે ફકીરો ભીખ માગે છે મહાપુરુષોની વાણી મહાપુરુષના શબ્દ અનગઢ એટલે આ ઘડ્યા વગરનું શરીર છે તમે જો અનગઢ મહેલ બનાયો કરતા એ કેસો અનગઢ મહેલ બનાયો 7 માર્ગો ઊંચો કર્યો 7 અંદર ભૂમિકા કચ્ચી માટી से ચढ़ाए करता है कैसो अनगढ़ महल बनाए तो अनगढ़ એટલે ગળ્યા વગરનો જેમ વાહણ હોય તો ગળવું પડે છે કોઈ પણ વસ્તુ હોય સાધનને બનાવવું હોય તો ગળવું પડે ઓને કોઈ દા વાપર્યું ઓની કોઈ દા કંપની જોઈ ઓની કોઈ દાડો ફેક્ટરી જોઈ છે કે મણહો તૈયાર થાય છે એવું કોઈ દાડો બને નહીં એટલે જીવનની અંદર પરમાત્માએ જે દાગીનો આલ્યો છે કે મોર વયાન મૂર વગરનું કાયા જાળવું એને ખરતા લાગે નહીં વાહ આ મોર વગરનો મોર મેલ્યું નહીં જ્યાં લે જવું જ્યાં એ કરવું હોય ત્યાં જઈ શકે તો એ કહે છે કે ભાઈ એનું એ મોર વગરનું કાયા જાળવું છે એટલે આ કહ્યું છે કે ભાઈ અનગઢ ઘાટ ગળવા માટે ફકીરો ભીખ માંગે તો શાના માટે કલ્યાણ તમારું કલ્યાણ શામાં છે નથી संसार में નથી जगत में નથી माया में નથી मोह में નથી ममता में નથી आशा में નથી तृष्णा में નથી लोभ लालच અમે તમારું કલ્યાણ છે તમારું કલ્યાણ એની અંદર છે કે જે બોલે બીજો નથી કોનો ધરીએ ધ્યાન સાધુ સ્મરણ સતકરો અનુભવે ઉપજે જ્ઞાન બોલે એ બીજો છે તો બીજો પડ્યો કેવો લોકોની ચર્ચા લોકોની બોલબાર કોઈ દાડો ખાધું ને હવા દેને આવ્યો તો પેલા ના આવે ખરો ના આવે એને ખવડાવવું પડે એટલે તું ચાચી જો તો આ સંતો કહે છે કે ભાઈ પડદો છે અજ્ઞાન નો પડદો અને જ્યાં સુધી મહાપુરુષોના શબ્દો ઉપર ભરોસો નહીં હોય તો સુધી આ જીવનની અંદર જ્ઞાન તો આપણને બધે મળવાનું છે એવું નથી કે ગુરુ કરીને જ્ઞાન ના મળે એવું વાતો બધે આપણને મળે છે પણ વાતોથી કોઈ દાડો આત્મા દિશે નહીં જડે નહીં તત્વનો સાર તત્વ સાર તો સંતો સમજાવે ક્યાંથી આવ્યો ક્યાં જવાનો શઠ ના સમજો સાર પિંડ મધ્ય વાસ જીવનો ખોરે નહીં લગાર કરી લે તત્વનો વિચાર છે એકનું એક જ તમારું ઘર છે તમારું કે છે કે ભાઈ બનાયેલું છે અને તમારો જેની અંદર વાસ છે કદાચ તમારે કોકને જોવા લાવવા હોય કે હેડે મારું મકાન જોવા ખાડે પણ તમારી હાજરી હોય તો તેની કિંમત થાય બાકી એને ભૂમતો ભાઈ પૂછે હમણાં તારો મારીને નાહી ગયા હોય તો એ મકાનને હોતે તમને ખોરે તારે અનારની કિંમત છે શરીરની કશી કિંમત છે આ મય બોલે એટલે લોકો આવો ને બેહો કે લખન મરી જાય એટલે ચમ સીધા મહોળમ લઈ જાય કોઈ હગાન તો લઈ જાય હું વાપર્યું ના હગાય જાણે વાપત જજો આમ આવશો નહીં આવું અમનામ કશું છે
એટલી ખબર નહીં પડતી. જીવનની અંદર મહાપુરુષો કે છે આટલી જો ગેડી પડી જાય તો આખા બ્રહ્માંડનો નાથ ઠરી જાય એવો છે, આખા વિશ્વનો નાથ ઠરી જાય એવો છે. પણ આ નાથ ઠરીને બેસતો જ હું નહીં તો બીજો જ કોક છે, બીજો જ કોક. હજુ ઘણા એવું મને કે ના હે તો ઉપર વાળો કરે ખરું, ઓમ કરે ખરું, ડાકોર વાળો કરે ખરું, દ્વારકા વાળો કરે. એટલે દ્વારકા વાળાને તારે શું લેવા દે? ઓળખત જ દ્વારકા વાળો કશું નહીં. તારે એને કોઈ સંબંધ જ નહીં. એ બોલતો નહીં, ચાલતો નહીં, જોતો નહીં, સાંભળતો નહીં. તું તો બોલો છું, ચાલો છું, સાંભળો છું તો તને બધી ખબર પડે છે. કેટલું ખાવું, કેટલું પીવું, કેટલું બોલવું, ક્યારે આવે ચેમનું ચો આગળ વલુરવું, આ બધી પારખ છે. દેવને કશી ખબર પડે એવી? એટલે દેવ ઉપર કદાચ જીવડું પડ્યું હોય, વાંચોમ કશું પડ્યું હોય તો એ દેવ વાંચો આમ કોઈ દર પટપટ આવે? ના પટપટ આવે. એ તો મોળા દલાવે તો એ ખબર નહીં. ઘણાથી એવું કે મૂર્તિઓ ખામું જઈને પાછા ઉભા રહે તા એની વાંચો પટપટતી હોય તા શું કે છે આ તો ભગવાને વાંચો પટપટાય. એટલે આ ભગવાને નહીં પટપટાય, તારી પટપટ છે. તને એવો ભાગ કરે છે. જ્યોત વામું તમે જુઓ અને ખાલી 10 મિનિટ જોઈને વાંચ બંધ કરી દો એટલે અહીં જ્યોત દેખાય તો એવું સમજવાનું કઈ દીવો થાય એવું ના. એ અગ્નિનો સ્વભાવ ના છોડે. ચૂલાની કે છે અગ્નિ એક છે, ગેસ ઉપર અગ્નિ એને અગ્નિ કહેવાય, ભગવાનની જ્યોત હરકતી હોય એને અગ્નિ કહેવાય. પછી ભગવાનની જ્યોત હોય ને કાલ ઉઠીને આંગળી ગાલો આ ભગવાનની કહેવાય. ના દાદા હલાઈને મેં હમણાં ખબર પડી છે અગ્નિ તો એક જ છે. મહાણમ હરગાવો એ અગ્નિ છે. જ્યોત એટલે જ્ઞાન છે. મહાપુરુષો કહે છે કે ભાઈ જ્યોત એટલે જ્ઞાન છે. જેમ આ પ્રકાશ છે તો એના લીધે આપણને અંધારું માલમ પડતું નથી. કેમ કે પ્રકાશના આધારે આપણે બેઠા છે. એમ જ્યોત એટલે પ્રકાશ છે અને સંતોની વાણીમાં જ્ઞાન છે. જે આપણું અજ્ઞાન હોય, જે આપણી ભ્રાંતિ હોય કે જે મનની ગ્રંથિઓ ખંતાડેલી હોય, પણ જ્યારે આપણને જ્ઞાન થાય એટલે આપણી ગ્રંથિઓ આપોઆપ જતી, એને બગાડવી પડે નહીં. એને પ્રકાશ જ્યોત. આ તો આપણે એક ભાવથી મહાપુરુષો સંતોએ બધી જ ક્રિયાઓ શીખવાડેલી છે કે જે આપણે અગરબત્તી કરીએ છીએ, દીવો કરીએ છીએ, પ્રસાદ ધરાય છે, આપણો ભાવ છે, આપણો પ્રેમ છે. બાકી એમને કશાયની જરૂર છે નહીં. અગરબત્તી, દીવો, પ્રસાદ એ ખાય કોઈ દાડો? તા ઊંઘે છે? તા ઊંઘે એવો નહીં, ખાય છે એવો નહીં, એવો પ્રકાશ એવો નહીં, એવો જુઓ. પેલા અમને કોઈ દાડો એવું કહ્યું? કશું બોલ્યા કરું? ખાતા હોય મેલે નહીં બોલતો ના મેલ લે તર પણ નહીં ખાતા એટલે જ ધરાય કરે. હોમ ના ખાતા હોય તો હમણાં થારું આમ ટચેલી. એ તો હારું ખાતા નહીં, તો હારું બોલતા નહીં એટલું હારું. લકન જો બોલતા હોત ને તો ગ્વાલીને બોનઠોક મારી નાખો. પેલા નહીં બોલતા તોય તમે જુઓ, પેલા પોલીસ વાળાને બચારાને દંડા લઈને ઊભું રહેવું પડે. નહીં બોલતા તોય તો કદાચ એ બોલતા હોય લ્યો એ ભગવાનને જીવતા રહેવા દે એમ માનો. આ દુનિયા ગ્વાલીને મારી નાખે એમનું સાંભળે નહીં. એટલે મહાપુરુષો કહ્યું છે કે ભાઈ બોલે એ બીજો નથી, કોનો ધરીએ ધ્યાન, સાધુ સ્મરણ સત કરો, અનુભવે ઉપજે જ્ઞાન. બોલે એ બીજો છે જ નહીં, પણ જે છે એને વિશ્વાસ છે નહીં. એટલે આ બધું આ લાવ લશ્કર થયું. એટલે તમે જો માતાઓને સરને જવું પડે છે, દેવોને સરને જવું શા માટે? અખિલ બ્રહ્માંડની અંદર નરસિંહ મહેતાને જ્ઞાન થયું તો કે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શિવ ખરી, ઝુંઝવે રૂપ ભાસે અનંત, તેજ મેં તું, પવન મેં તું, બધાયમાં એકનો એક બતાવે. નરસિંહ મહેતાને જ્યારે જ્ઞાન થયું એ સગુણ ભજન કરતા હતા. તમે જુઓ કૃષ્ણની લીલાની અંદર મન બોયું. પણ જ્યારે કબીર સાહેબ મળ્યા અને પોતાનો જ્યારે અનુભવ કરાયો ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ તો મારું જ છે, આમાં બીજો કોઈ છે. ભગવાન ભાવના ના બતાય. તમે ભગવાન શું નામ બતાયા? ભાવના.
ભગવાન એટલે એવું ના સમજવી લેતું કે આકાશમાં ઈ ટપકી પડે ને હોમથી આવે, કઈથી આવતો નથી. ઘટો ઘટની અંદર સર્વ વ્યાપકની અંદર કોઈ નામ વાસ કરી આલે અને કોઈ નામ એવો ભાવ જાગૃત કરી આલે કે ભાઈ હોમાના આ જરૂર છે અને એને એના જ શરણે જાય તો મને લેવું કે આજ ભગવાન બીજો કોઈ આવવાનો છે નહીં. વાંચો ફાટી જશે ને મોડું અમનું તારવું તૂટી જશે ને તોય કોઈ આવશે એવું સમજશો જ નહીં. આ તો બધી ગ્રંથિઓ છે, આ બધા વ્યાયામ છે. મહાપુરુષો એટલે જ કહે છે કે ભાઈ જાગે તો જગાડીએ. લખન ઊંચેલા ને કોઈ દરો કહે છે કે ભાઈ ઊંઘેલો હોય અને એવો જાગતો જ ના હોય પછી એને ઢંઢેરવાની ચો તેજી ટકોરો ને ગધેડા ડફણો. તેજી એટલે ઘોડો, ઘોડાને ખાલી હોન જ કરવી અને ગધાડું હોય એને ટીપ ટીપ કરો ને તો એ વાંકું જ જાય, સીધું તો કોઈ દાડો ખેડે નહીં. હાઈવે 8 નંબરનો હોય ને એટલો મોટો રોડ હોય અને કદાચ જો ગધાડું હોય એને 12 હોન મારે તો એ એવું કહે એ પેલો ઉતરે ને ડફણું મેલે તાર આગું જાય. એ હોન નહીં ના સમજે ને ખટારા નહીં સમજે નહીં. જેમ તેજી ને ટકોરો, ગધેડા ને ડફણો. તેજી એટલે શ્વાન જ કરવી પડે તો એ સદગુરુની શાનની અંદર સમજી જાય કે સદગુરુ શું કહેવા માંગે છે. એટલે આખા બ્રહ્માંડનો અધિપતિ દેવ, 33 કરોડ में મોટા में મોટો દેવ કોણ? તો મહાપુરુષો કહે છે કે ભાઈ ચૈતન્ય. ચૈતન્ય એટલા બોલે છે એ મોટામાં મોટો દેવ. એમની કિંમત શોના આધારે છે? દેખો, ચૈતન્ય ના હોય તો એમને કોણ પૂછે? તો એમને આરતી કોણ કરે? એમના થારે કોણ કરે? કોઈ એવું સાંભળ્યું કે આ બલાળો કૂતરો મંદિરે જોયું? મોળા હદ જાય અને મોળા હદ એની લીલાની અંદર ભૂલો પડે, બાકી એને કોઈ ભૂલો આ દુનિયામાં પાડતો નથી. એટલે સાહેબ જેવા છૂટી પડ્યા કે પંથી ના ચલે તો રાહી ક્યાં કરે, આપકા માર્ગ છોડકર ફરે ઉજિયારી ઉજિયારી. પોતાનો માર્ગ છોડીને બધે રખડવા જાય તો કહે સુખ નહીં, જોવું હરવું ફરવું બધું બરાબર, કાલ ઉઠીને તમે એમ કહો કઈ ભગવાન કશું છે નહીં. વિશ્વની અંદર મહાપુરુષો કે ભાઈ આ તારી ચતુરાઈ છે, તારી જ લીલા છે, તારે જ સમેટવાની આવશે અને તારું એક રૂપ થયા વના કશું ભોન થશે નહીં. કોઈ અહીં બીજો ટપચી પડવાનો નહીં. મહાપુરુષો કે છે જીવનની અંદર જે ગુરુગમ વાળા હોય એમને ઈશારામાં ખબર પડે. તમને બૈરો હોય ને ખીચડી બનાવે, ખીચડી કે છે કબ તબ કબ ખદ બધે જબ તક કચ્ચી હોય. ખીચડી મેલી હોય ને તો જ્યાં સુધી કાચી હોય તો સુધી તમે જો ઉપર ભર 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 ભડબડિયા થાય અને પાકી થઈ જાય ને એટલે બધું બેસી જાય ને શાંત પડી જાય. તો પેલો અમને એક જ દોણો જોઈ લે. કોને? બૈરો બનાવે ને આપણને છે ને સમજણ પડે. કોઈ 10 ઉલો ભર્યો હોય તો ખબર પડે. એક જ દોડો જોઈ લે એટલે એમને ખબર પડી જાય કે આવું ખીચડી થઈ ગઈ. એટલે તમે જુઓ નેચે ઉતારી અને કદાચ કચરું હોય તો ઉપર દેવતા નાખીને એને પૂરી પકવી. હજુ આપણે આટલા વર્ષથી ભજન કરીએ કોઈ દારો આમ દબાઈ જોયો કે પાછું કેમ થયું? કશું નહીં લાગે છે નેચે ને પેલું તપેલું ઉપર મેલ્યું એટલે ખીચડું થયું કે ના થયું તો જુઓ કશું નહીં. દોડો પંપ હોવાનું જ્ઞાન છે. એટલે મહાપુરુષો કે છે હરે અવસર એડે ઘુમાવે મૂર્ખ નર અવસર એડે ઘુમાવે. અવસર એડે ઘુમાવે મૂર્ખ નર અવસર અવસર વરદામાં ઓછો બિન પ્રતિદિન રોવે. કયો અવસર વરદામાં ઓછો દિન પ્રતિદિન ખાવે. હારે મોરા ખજાણે મોટા થઈએ છે, મોરા ખજાણે મોટા થઈએ છે. નાના પાણો ના
મૂર્ખ જાન અવસર રે ગુમાવે અવસર રે ગુમાવે મૂર્ખના અવસર ગુમાવે દીવામાં દિવેલા જા ખૂટ્યો આખર રોળા થઈ જાવે દીવામાંથી દિવેલ ફૂટ્યો આખર રોણા થઈ જાય હા મોરા ખજાણે મોટા થઈએ છે પેટ ભરીને માર ખાવે મૂર્ખ જાન અવસર રે ગુમાવે અવસર રે ગુમાવે મૂર્ખના અવસર ગુમાવે કેવું છે પણ કરવો નથી ને મિથ્યા માથો તે ઉઠાવે કેવું છે પણ કરવું નથી ને વિદ્યા માથો ઉઠાવે અરે જાણ્યા છતાં જે કરતા નથી ભાઈ મૂર્ખાથી મૂર્ખા કહાવે મૂર્ખ જાન અવસર રે ગુમાવે અવસર રે ગુમાવે મૂર્ખના અવસર રે ગુમાવે અવસર રે ગુમાવે મૂર્ખ જાન અવસર રે ગુમાવે અવસર રે ગુમાવે મૂર્ખના અવસર રે ગુમાવે એડે એક દિવસનો સમય જાય એટલે જીવનની અંદર મહાપુરુષો સંતો એમ કે છે કે એક દિવસનું આયુષ તમારું ગયું અને એ એક દિવસ એટલે 24 કલાકની અંદર સંતો કહે છે કે ભાઈ આ 21,600 શ્વાસા લઈએ એની ગણતરી પ્રમાણે 24 કલાકની અંદર આપણા શ્વાસા એટલા જાય છે અને એટલા બહાર આવે અંદર જાય અને શો બોલાય છે અને બહાર નીકળે અને હમ બોલાય તો મહાપુરુષો કહે છે કે ભાઈ એ એક એક શ્વાસની કિંમત 3 લોકના મોલ બરાબર જે 3 લોક છે એની જેટલી કિંમત કરીએ એના કરતા એક શ્વાસની કિંમત વધી જાય છે આટલું અનુમોલ છે એટલે કહ્યું છે કે ભાઈ જાણ્યા છતાં જે કરતા નથી મૂર્ખાથી મૂર્ખા કહાવે જે જાણે છે એ કરતા નહીં જાણતા એની તો કોઈ વાત છે નહીં હજુ ઘણા લ્યો પૂમડોમ નહીં રહેતા સરોદય જ્ઞાન શું એ ખબર નહીં કુંડલી યોગ શોને કહેવાય એ ખબર નહીં પ્રાણાયામ શોને કહેવાય એ ખબર નહીં તો આટલું બધું અંધકાર જે જીવનમાં જીવીએ છીએ કાલે ઉઠીને આપણને કોઈક પૂછે કે તમારા ગુરુએ તમને શું આપ્યું તો શું જવાબ આપે મહાપુરુષો એટલે કે જે ભાઈ જાગતાની પાડીને ઊંઘતાનો ઊંચી જઈએ પછી બદલાઈ જાય રાતે લ્યો પછી પાડા જ ગોળવવાના પાડીઓ આવે નહીં એટલે કહ્યું જાગતાની પાડીને ઊંઘતાનો પાડો જાગતા કોને કહેવાય ને ઊંઘતા કોને કહેવાય મહાપુરુષો કે છે કે ખોખત વાળો હોય કોઈ દાડો બેહી રહે નહીં આરહુ હોય અરોમી હોય હાવ કે છે દાદરી હોય
એવા યાદ કે છે કે ભાઈ જીવનની અંદર આદર્શ મેં આયુષ અને આયુષ ખોવાય. આયુષની જોડે 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 ગુરુ મળ્યા પણ કે છે કે ભાઈ શિષ્ય ના સુધર્યો કહું કરમ નહીં કરણી કો ભાગ બીજાનું કો પામર પ્રાણી. તો ગુરુ મળ્યા ને શિષ્ય ના સુધર્યો તો કે છે ભાઈ તો કે છે કે ભાઈ ભાગ બીજાનું કો પામર પ્રાણી. તો કો બીજાના ભાગ્યા ઉપર લડતા હોય કો તો કે છે કે ભાઈ પામર પ્રાણી એટલે અજ્ઞાન ના જતું હોય. તો બેમાંથી એક મેં ખોમી હોય ને ગુરુ નામ કોઈ દાડો ખોમી હોય નહીં. મહાપુરુષો તો જે કરવાનું છે જે લેવાનું છે અને જે આપણા કર્તવ્ય કર્મોની અંદર આવ્યું છે એ તો આપણને ઉગાડો નગ્ન સત્ય આપણને કહે છે. તો સદગુરુનો એમાં દોષ હોતો નથી. સદગુરુ તો આપણા જીવનની અંદર તમે વિચાર કરો કે એક યોગી પુરુષના શરણે જવું હોય, બ્રહ્મનિષ્ઠ પુરુષના શરણે જવું હોય તો આ ભારતની અંદર અત્યારે બેટરીઓ લઈને ખોરીએ તો મળે. આપણે ઘેર બેઠો ગંગા આપણો ભાગ હારો, આપણું પૂર્વેનું પુણ્ય હારું અને આપણો આ અવતારે હારી જગા ઉપર થયો એટલે હોમે ચાલીને આપણને હોમા મળ્યા. બાકી મળે નહીં. આ તારા 55 વર્ષના જુનાગઢ પડ્યા પણ આપણા શા કોમ? એ તો દંભ છે. મહાપુરુષો કે એ દંભ છે. જેમ બને એમ કાયામાંથી છૂટવાનું અને જેમ બને એમાંથી ઓનાથી નિવારણ લાવવાનું હોય. કાયાને હંગરવાથી કોઈ ફાયદો છે? ભલે 1000 વર્ષ ભૂમિ પર રહે પણ જો એનું ફળ ના ભોગવે તો એ 1000 વર્ષ હોય એનો પોણીમ ગયો. કેમ? એને જે કરવાનું છે. ગોરખ 4 યુગ ઊંધી પણ સાહેબ મળ્યા તારે ખબર પડી કે આ 4 યુગ સુધી તો મેં ગોથો જ કાઢો કે જેમાંથી મારે મુક્ત થવાનું અને જે બંધનોમાંથી મારે છૂટવાનું એ બંધનો તો મારે છૂટ્યા નથી. 4 યુગનો ઓઢડો મળ્યો તો કે છે ભાઈ પાવલીએ પગ પહોંચ્યા નહીં. આવું ગોરખ મહાન સિદ્ધિ પુરુષ હતા. તો સદગુરુ જયારે મળ્યા ત્યારે જીવનના ફોટા બદલાયા. ભગવાન મળ્યા, દેવ મળ્યા, કોઈ દાડો આવું વાપર્યું, આવું કોઈ દાડો એવું વાપર્યું કે ફોટા બદલાયા? ના બદલાય. સંતો મળે તો જ આ બ્રહ્મ ભાગે, સંતો મળે તો જ જ્ઞાન જાય. બાકી મહાપુરુષો કે ભગવાન દેવ આ બધું મળવું શેલ છે પણ સદગુરુને મળવું શેલ છે નહીં. કરોડોની સંપત્તિ હોય ને કે છે કે બે અબજોપતિ હોય, ખારવા સુધી પહોંચી જાય અને કે છે એ રકમો ભેગી કરી અને કદાચ ગુરુ શરણે ઢગલો કરી દે નહીં તોય કે છે કે ભાઈ ગુરુ ના છૂટે તો કદાપી કાળ આવે નહીં. કેમ? સદગુરુએ ઉપકાર એવો કે જન્મ અને મરણના ચક્કરમાંથી આજે જન્મ અને મરણનો એ મહારોગ થયો. બીજા બધા રોગો દવાઓથી ઔષધોથી યોગ કરવાથી પણ મટી જાય. જ્યારે જન્મ અને મરણ ગમે કરો તો એમ ફેરો ટળતો નથી. એટલે એને શું કહે છે કે ભાઈ જન્મ મરણનું ચક્કર ઘટમાર ચક્કર એ ફરિયાદ કરે છે. ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, દો પાતન કે બીચ में साबुत बचाना કોઈ. ભગવાન માથે લે છે, કુદરત માથે લે છે, કશી નિમિત્ત બનાવે. અત્યાર સુધી કોઈ એવું કહ્યું નથી કે ભાઈ આ ફલાણે કર્યું. શરીરની અંદરથી પ્રાણ જાય છે તો એની ખબર પડે એવી, તો આ શરીરની અંદર પ્રાણ આવે છે એની ખબર પડે એવી છે નહીં. એ સદગુરુ અને સંતો જાણે. કોઈ આ ભારતની અંદર એનો મૂર્યો તપાસતો નથી. એ તો જ્ઞાની પુરુષો એ માર્ગની અંદર પોકેલા છે કે આ જીવ ચવા જશે એની દશા શું થશે એ સંત જાણી શકે. બાકી સંસારી જીવ, સામાન્ય જીવ મરણ એકલું જ જાણે. બાકી સંતો બધું જાણે. એટલે આ સાહેબને બોલવું પડ્યું કે ભાઈ જીવનની અંદર દો પાતન કે બીચ में साबुत बचाना कोई. ચલતી ચક્કી આ ફર્તમાં ઘટમાર ચક્કર છે. આ ચક્કી કે છે 4 યુગોથી ચાલે છે, આજની ચાલે એવું નથી. અને એમાં કેટલાય ગવાઈ ગયા, કેટલાય એ થઈ ગયા તો એ કે છે ભાઈ આની અંદર કોઈ સાબુત બચ્યું નથી.
એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ આ ઘંટીની અંદર આપણો વારો છે ને છે એવું ના સમજવું કે ભાઈ આ ઘંટીમાં આપણે નહીં આવીએ. આ તો ઘટમાર ચક્કર છે. કોઈ યુવાનીમાં જાય છે, કોઈ ગડપણમાં જાય છે, કોઈ બાળપણમાં મરે છે, મોતની અંદર ફેર છે. કોઈ ખાલી હવા ખાવે જીવ આવ્યો હોય તો એ હવા મૃત્યુ લોકની ખાઈ અને જતો રહેતો હોય. કોઈને જવાનીની અંદર પણ કે છે કે ભાઈ અડધી ઉંમરે કે છે ભાઈ જવું પડે છે. કોઈ હો વર્ષ સુધી આ પૃથ્વી પર રહે છે તારે મોત થાય છે. એમ મોતના પ્રકાર છે. અને તે જીવતો આવડે તો મોત, બાકી કમોત જ છે. જો આ સંસારની અંદર કે છે જીવતો ના આવડ્યું તો ઘણા કે છે આપઘાત કરે છે, ઘણા પોહા ખાય છે, બહેનોમાં ઘણા દવા પી લે છે, ઘણામાં અગ્નિ કે છે સ્નાન કરી લે છે. તો આવું કોઈ દા કરશો નહીં. બધું બીજું ભજન ભગવાન ના મળે વાંધો, પણ દેહને ઉપર આવું કરશો લખન એક ભાવની અંદર આ પતે એવું નહીં. આપઘાત એટલે મહાપુરુષો કે છે તામસીની અંદર એ જીવ જાય છે. એક વાર તમે આપઘાત કરો તો 7 જન્મ સુધી આવી રીતે શરીર છોડવું પડે. કેમ કે તામસીની અંદર જીવ જાય છે. પરોણે કે છે કે ભાઈ આ જીવને ત્યાગ કરવો પડે છે. એટલે 7 જન્મ સુધી તમારે આવો આપઘાત કરીને જ શરીર છોડવું. કાલે ઉઠીને ગમે થાય તો પોટલો બોધીને જતો રહેજો, પણ ઘરમાં ફોહા બોહા ખાશો નહીં. અને તમે એવું માનો કે આ ફોહો કહીશું ફારી પાછવા આવીશું એવું ના હોય. અહીંથી જો એ જો એ લટકીને જો પછી લબડીને જો, પણ પાછવા આવે નહીં. એટલે મહાપુરુષો કે છે ભાઈ જીવવાની રીત તો જાણો. શું કામ મરવું? જિંદગી આલી છે, જીવન સ્વતંત્ર આલ્યું છે. સારી રીતે જીવો, સારા વિચારો કરો, જીવનની અંદર કોઈનું ખરાબ ના ઈચ્છો, કોઈની નિંદા ના કરો, તો તમારું જીવન કે છે કે ભાઈ કમ્પ્લીટ જ છે. લ્યો, પણ કાલે ઉઠીને કે છે કે ભાઈ તમે હોમાં નહીં નડો, તમને નડો, ઘરનો નહીં નડો, કાલે ઉઠીને મરી જાઓ તો મર્યા પછી ભૂત જ થવાનું. પેલો ના બેહાડવા હોય તો બેહાડવા પડે, કારણ કે ભૂત જેવા લખાણ કર્યા હોય તો ભૂત જ થવાનું. અને કૃષ્ણ ભગવાને જ ગીતાની અંદર ચોખ્ખું જ કહ્યું છે આ વિશ્વની અંદર મારી જે અસ્થિ છે એ મારો હશે એ દૂર રખશે. બાકી આ જીવનની અંદર હું એવો કઈ છૂટો પડ્યો નહીં, પણ જીવનની અંદર મારા વચન ઉપર જે ચાલશે અને હું કહું એ પ્રમાણે ચાલશે તો એ મને પહોંચશે. બાકી ભૂતોમાં જશે, ઝંડોમાં જશે, એ આપણા જ લક્ષણ લે જાય છે. કોઈ આપણને લેવા વાળું નહીં અને કોઈ મોકલવા વાળું છે. આપણા જ કર્મે જઈએ છે ને આપણા જ કર્મે દુઃખી થઈએ છે. અને જવું ને આવું એ કર્મથી જ થાય છે, બીજું કશું અમત છે નહીં. મહાપુરુષો એમ કે છે જીવનની અંદર મરતી વેરાય જો આ જીવ કોઈ વિચારો ના કરે, કશાય ઈચ્છા ના રાખે, કોઈ મમતા ના રાખે, અને કોઈ કે છે ભાઈ તૃષ્ણા ના રાખે, અને બધાય પરથી કે છે એ મોહ માયા ઉઠાઈ લે, અને કદાચ એનું શરીર પડે તો એનું મોક્ષ જ છે. મોક્ષ આગો નહીં, ફરી એને આવવાનું રે નહીં. અને આના હાથોર જ ભજન કરવાનું. ભજન શના માટે કરવું? મહાપુરુષો કે ફરી આ દેહ ધારણ ના કરવો પડે, ફરી આ જન્મ મરણના ચક્કરમાં આવવું ના પડે, વારે વારે જન્મવું, વારે વારે મરવું, અને આ કે છે કે ભાઈ દેહનો વાગો પહેરવો, ફરી કે છે કે ભાઈ આ ગયણો ધરવા આવવું ના પડે. એનું ભજન કાયમ એકવાર ચિત્ત રાખીને લક્ષ્ય રાખીને ભજન કરો તો તમારું કાયમનું હલ નીકળી જાય એવું છે. શું અહીંયા પોતા કાઢવા નહીં તો કેટલા લફરા છે, જેટલી દોડીઓ છે, હે અને પાછા શું કરીએ આ તો પેલો ઓલો એક લાકડું બેઠો બેઠો માર ગણો હોય છે, માર ગણો હોય છે. તાર હાડ્યો શું બપાર ઘણો હોય રાડ્યો પાડવાની હોય. મહાપુરુષો કે છે સહેજ મિલાશો દૂધ બરોબર માગ લિયાશો પાણી, ખેંચ લિયાશો નકદ બરોબર ગોરખ બોલ્યા. આટલા શાંતિ મોન તો નહીં મોન. લાખો પતિ થયો પછી એથી આગળ એથી આગળ એથી વધ પણ પાછો પડે એ શાંતિ થાય. તો મહાપુરુષો તો એવું કહે છે કે ભાઈ આ ઓનર શું બોલ
તો જીવનની અંદર મોટા મોટા આગળ રાજા મહારાજાઓ ભલે માગ નથી, હોનાના પાત્રો ખાધા, હોનાના પાત્રો પાણી પીતા, આવ્યું જેને શુભ ભોગવ્યો તે 17 પલંગ પર હોઈ રહેતા, તોય કહે છે ભાઈ આશાઓ મટી નહીં, તોય તૃષ્ણાઓ તો ઊભી નહીં. તો એના જેટલું આપણે શું કહી ગયો આપણે આ બાયણે બેઠા ગયેલા બાયણે બાય કેટલું શું છે. તોય તમે જુઓ કે ભાઈ ઘરને ઉગેડી થારા ગારા ભાઈ ને કરવું છે એનું શું જ્ઞાન થાય. તો લક્ષ્મીને ભગવાન ના માનવું, લક્ષ્મીને શુભે માનવું નહીં. મહાપુરુષો કે છે ભાઈ એનો દળી જ્યાં સુધી આપણે પકડીશું નહીં ત્યાં સુધી આપણું કલ્યાણ નથી ને એનો પતિ કોણ છે? જે સંતો બતાવે એ એનો પતિ. અને એના પતિ તમે જાણશો તો લક્ષ્મી તમારે કરવા જવું પડશે. લક્ષ્મી કોણથી આવશે. અને તાર લોકોએ ઊંધું કહ્યું પેલાનો આપા પેલો છે પેલી બેહાડી તું વાંધો પાહો અને બેલાવો પેલા તો ખબર કોઈ બેહવા જ નહીં દેવાનું. જેમ કે એને એ કરીશું તો ભજન કરવું પડશે, આમ કરવું પડશે, તેમ તો બધું કરવું પડે. એમ પંપો હોય જેમ જેમ મફત આ રસ્તે પડી વસ્તુ, આ દુકાનમાં હિલાવવાની વસ્તુ. સંતોએ શરીર બી ના ચાલશે. જગત હોમું, સંસાર હોમું, દુનિયા હોમું જોયું નથી, બધો ત્યાગ કરી દીધો. તારે પ્રભુ બન્યા. આપણે ત્યાગ નહીં કરવાનો, આપણે શું આગળ પાછું કરવાનું? ઘેર બેઠો ગંગા છે પણ ભજન કરતો આવડે તો મારા કરે કોઈ ઓમ થતું હું તો મેં પોચ મારા કરી આટલું કર્યું દોરા ત્યાંના જોઈ કરતા મારા કરો સારા કરો એના કરતા ના કરતો હોય થાવ. મારા એવી કરવાની પ્રમાણે આખા દાડાની ફરી જાય છે. મારા ને નહીં કશું કરવાનું. તમારું માન બુદ્ધિ જીત દુનિયાના વિચારોથી તમારા વિચારોથી છૂટા પાડવા એક સાધન કે છે. એટલા માટે તમને આવ્યું છે કે એનો એક આધાર. બાકી સીધા ચાક તો તમારે કાઢવાના. મારામાં કશું નહીં, પણ એકવામાં કશું નહીં હો. પણ આ તો એક પરમાત્માની જે રીત છે કે ઘણા કે કહ્યું છે કે ભાઈ તપ કરવા નીકળી પડ્યા, કોઈ મારા કરવા નીકળી પડ્યા, કોઈ સમરણ કરવા નીકળી પડ્યા, એમાં હઠ યોગી બન્યા, કોઈ કહે છે કે ભાઈ લય યોગી બન્યા, અને કોઈ કહે છે કે ભાઈ મંત્ર યોગી બન્યા. રાજયોગનું પ્રતિક જ આપણને કેમ સંસારમાં રહીને આપણે આલોક સુધારવાનું, પરભવે સુધારવાનું. આલોક એટલે સંસારમાં શું અને પરલો એટલે પરભવનું પાછું બોલવાનું. શરીર છૂટ્યા પછી આપણે તો જવાનું. એટલે આપણને રાજયોગ આવ્યો. એટલે સુખમાં રહી અને કે ભાઈ આપણે ભક્તિ કરવાની, એટલે આપણને રાજયોગ આવ્યો. તો ઉત્તમ રાજયોગ હઠ યોગ નથી, લય યોગ નથી અને મંત્ર યોગ. કેમ જનક રાજાએ આ કર્યું? ત્યારે કે જનક રાજાએ સંસારમાં તે છતાં વિજય મુક્ત પ્રાપ્ત કર્યું તો એમને રાજયોગ છે. બાકી સુખદેવ તો ગર્ભવાસના જ્ઞાની હતા, તો એ કહે છે કે ભાઈ જનક રાજા પાસે કેમ જવું પડ્યું? કારણ કે એમને ડર હતો માયા, કે કાલે ઉઠીને મને જો આ માયા દગો દઈ દેશે અને માયા જો છેતરી જશે, મારા માયા મને જો બરબાઈ દેશે તો મારું કે છે જ્ઞાન નહીં. એટલે એમને સુખદેવને જનક પાસે જવું. અને જનકે એમને આ ઉપદેશ આપ્યો કે આવી રીતે તું સંસારમાં રહેજે, આવી રીતે તું જગતમાં રહી તો તને સંસારની કોઈ માયા કે છે ભાઈ વરખશે નહીં. તું ભલે જગ જાહેર રહી તોય કહે છે કે ભાઈ તારા મનની અંદર આટલોય વિકાર ગમશે નહીં. કારણ કે લક્ષ્ય એવું કે આપણા જીવનની અંદર આ સુખદેવના એવું નહીં, આપણને યાદ આવ્યું કોણ કરે? કોઈ શું કોઈ કરતું. પૂછો તમે કે ભાઈ કેટલું બેહો હવન કેટલા વાગે ઉઠો છો? કહીને તાળો આગળ પડે ઉઠતાય તો કલાક મહાપુરુષો કે છે એક ઘડી આધી મેં દુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી હતા. કઈ ટાઈમ ના મળે તો ભૂઈ જઈએ તો ટાઈમ નહીં પણ તો પણ નથી કરે.
હોવાનો ટાઈમ થાય તો એક 5 કે 10 મિનિટ પોતાના સ્વરૂપની અંદર ઉતરી જવું તો કોઈ આપણને દાખલો તો એટલું ઠરો તોય તમારું કહે છે કે ભાઈ જમાપ કે આ જીવ ભજન કર્યું એવું તો કશું કરો નહીં પછી આ જીવનની અંદર આ જીવ જોઈ જશે એની કોઈ ગણતરી હોતી સંતો પેલા કહે છે કે ભાઈ ગણતરી કરે કે ભાઈ આ જીવ હોય જ જશે પણ જો આ સંસાર મેં માયામાં જે લપટેલો જીવ હોય અને કદાચ ભૂલો પડે એની ગેરંટી આવતા નથી ભજન કરવાથી સંતો કહે છે ભાઈ પટેલ મટે કાળની ભેગ એવું ભજન કરીશું તો કાળના ભયમાંથી મુક્ત થઈ પછી આપણને મરવાની એ શીખે છે પરવારી બેઠો હોય અને મરવાની કોઈ ચિંતા હોતી આ તો રાડ્યો કોણ પડાવે તમને ખબર દુઃખ નહીં પડાવતું માયા દોરામય ફરતા હોય સમજો એટલો ગયડો થયો હોય એટલું દુઃખ પડતું હોય તો એના દોરા ઘરની તિજોરીઓ ફરતા હોય અને ગાભોમાં ગોદરાઓ ફરતા તો શું લઈ જવાનું અંતે તો એમનું કેમ છે પણ માયા સુધી એટલે મહાપુરુષોએ સિદ્ધાંત વાળી વાત થઈ સંતો કહે છે સર્વો મહારાજ